થરાદ તાલુકાના ખોડા ગામથી રાગાસરા પ્રાથમિક શાળા સુધી જતો કાચો રસ્તો હાલ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મુશ્કેલીઓનો માર્ગ બની ગયો છે। આધુનિક યુગ હોવા છતાં વાવ-થરાદ જિલ્લામાં હજુ પણ અનેક વિસ્તારોમાં 20મી સદી જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં મૂળભૂત સુવિધાઓનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। માહિતી મુજબ ચોમાસામાં બનાવવામાં આવેલા માટીકામનો રસ્તો વરસાદી પાણીના જોરદાર પ્રવાહ સામે ટકી શક્યો નથી અને થોડા જ સમયમાં અનેક જગ્યાએથી ધોવાઈ ગયો છે। પરિણામે રસ્તા પર પથ્થરો બહાર આવી જતા નાના બાળકો માટે શાળાએ જવું જોખમી બની ગયું છે। રોજિંદા અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે વાલીઓમાં પણ ચિંતા વધી રહી છે। સ્થાનિક લોકો અને ગ્રામજનો દ્વારા અનેક વખત પાકા રસ્તા માટે રજૂઆત કરવામાં આવી હોવા છતાં વર્ષોથી માત્ર માટીકામનો રસ્તો બનાવી તંત્રે પોતાની ફરજ પૂર્ણ કરી હોવાનો દેખાવ કર્યો છે। પરિણામે દર વર્ષે ચોમાસા દરમિયાન આ સમસ્યા ફરી ઊભી થાય છે। આ માર્ગ પર પ્રાથમિક શાળા, આંગણવાડી અને બનાસ ડેરી જેવી મહત્વપૂર્ણ સેવાઓ આવેલ હોવા છતાં તંત્ર દ્વારા પાકા રસ્તાની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી। વર્ષ 2015, 2017 અને 2023માં આવેલા પૂર દરમિયાન વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો, છતાં સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી। હવે સ્થાનિક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે વિકાસના દાવા શું માત્ર કાગળ પર જ સીમિત છે? શું બાળકોની સુરક્ષા અને શિક્ષણ તંત્ર માટે મહત્વનું નથી? ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ રસ્તો પાકો બનાવવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે શાળાએ જવાની સુવિધા મળી રહે અને સરહદી વિસ્તારમાં વિકાસને વેગ મળે। આ રસ્તો રાગાસરા શાળાનો રસ્તો છે અને આ રસ્તામાં અમને રોજ દૂધ ભરાવવામાં રોજ પરેશાની ઊભી થાય છે। ચોમાસામાં વધારે પરેશાની હોય છે અને તે ઉનાળે પણ જેસીબીથી એક બે જગ્યાએ તૂટી ગયો છે, ક્રેનથી પાઇપલાઇનવાળાએ। પછી આ ખાડો છે હજી સુધી પૂર્ણ કામ થયું નથી અને ખૂબ પરેશાની હોવાના કારણે જોઈ લો કેટલો ઊંડો ખાડો છે। નાના બાળકો દૂધ ભરાવવા જતા હોય તો પણ આ ખાડામાં પરેશાની થાય છે અને અત્યારે આ રસ્તાનું કંઈક સમારકામ થવું જોઈએ। પુલ બંધાઈ અને નદીના પૂરની જગ્યા છે તો અહીંયા નાળો મૂકી અને રસ્તો તૈયાર થવો જોઈએ।